હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે જવાનું છે માંડવી ઉપાડવા આજે, કારણ કે મામાનો ફોન આવ્યો હતો મને આવો નહીં તો માંડવી ઉપડી જાય, થોડીક રહી ગઈ હતી કાલે. તો આપણે જઈએ માંડવી ઉપાડવા. પછી મિત્રો આપણે ગાડી બારી કાઢી લીધી. હવે ગાડી લઈને આપણે જઈએ મામા અહીંયા માંડવી ઉપાડવા. મિત્રો આપણે રસ્તામાં હતા અને મામાનો ફોન આવ્યો મને કે ઘેરે કોઈ નથી, તો ઘેરે ન જતો અને આવી જાય છે ડાયરેક્ટ વાડીએ. તો આપણે જવાનું છે ડાયરેક્ટ મામાની વાડીએ. પછી ફાઇનલી મિત્રો આપણે મામાની વાડીએ પૂગી ગયા, ગાડી કરી દીધી પાર્ક અને હવે જઈએ ખેતરમાં મામાની વાડીએ પૂગી ગયા. જમવાનું ટાણું થઈ ગયું હતું તો બધા ખેતરમાંથી ભાગ્યા જમવા. પછી મારા મામાએ બધા ધોઈ નાખ્યા હાથું. મારા મામા અને મારા મામી બધા જમવા બેસી ગયા અને આ ભાઈ તો ફ્રી ફાયરમાં જ રહી ગયા હતા કે આપણે તો ફ્રી ફાયર જ રમવાની છે. જમીને આરામ બારામ કરીને પછી બધા વળગી ગયા પાછા કાંઈ કેમ કે માંડવી ઉપાડવાની હતી. પછી હું લાગી જાઉં માંડવી ઉપાડવા. માંડવીની ઉથલ વરીને પછી અમે બધા બેસી ગયા પાણી પીવા. પછી એક ઉથલ માંડવી રહેતી હતી, પાણી પીને પછી અમે વર્ગી ગયા બધા પાછા માંડવી ઉપાડવા. પછી ફાઇનલી મિત્રો આપણે માંડવી આખા ખેતરમાં ઉપાડી નાખી. મામા ને મામી મારા હાટું માંડવી બીટતા હતા. મને કે ઘેરે લેતો જજે. મામા કે તું અડદમાં આટો મારી આવી, તો આપણે અડદમાં આટો મારી આવીએ. મામાના આખા ખેતરમાંથી માંડવી ઉપડી ગઈ હતી. પછી હવે આપણું ટાણું થઈ ગયું હતું ઘેર જવાનું. પણ મામા કે તું થોડીક માંડવી લેતો જા ઘર હાટું બાપા. તો આપણે માંડવી થોડીક બીટે એ પણ હાટું. પછી આપણે એ ઠેલીમાં નાખી દઈએ, પછી આપણે ઘરે ભાગી જાય. મામાએ અને મામીએ માંડવી બીટી, મેં થોડીક બીટવા લાગી અને પછી ખંભે મારું બાસકું. આવી ગયા આપણે ગાડીએ. ગાડી લઈને હવે નીકળી જાય આપણે ઘરે. પછી મિત્રો આપણે ગાડી લઈને નીકળી ગયા ઘર તરફ. કન્ટિન્યુ વ્લોગની અંદર જોડાયેલા રહેજો, આગળ બહુ મજા આવશે. મિત્રો આપણે પહોંચી ગયા આપણે ઘરે. મામાના ઘરે ગયા હતા માંડવી ઉપાડવા. આજ તો થાકી ગયા. મળીએ એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.